તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આજે તારીખ 21 જાન્યુઆરી અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ 6 વાગ્યાના. તો તમે જોઈ શકો છો એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ છે એ પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાનમાં જોવા મળી રહ્યું છે. અને આ જ પશ્ચિમી વિક્ષોભ છે એ ધીરે ધીરે ભારત તરફ આવવાનું છે. અને સાથે સાથે વાત કરીશું વાદળ માવઠાને અને કાતિલ ઠંડીની આ વખતના શિયાળાની સૌથી વધારેમાં વધારે કોલ્ડ વેવની સ્થિતિ કહીએ તો તે આવવાની છે મિત્રો. માટે વિડીયો પૂરો જોવા વિનંતી. તારીખ 21ની તાજી અપડેટ મુજબ જોઈએ તો પશ્ચિમી વિક્ષોભ છે સક્રિય છે પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાનની સાથે સાથે વાત કરીએ તો મધ્યપ્રદેશ આસપાસ અસ્થિરતાનો સારો એવો માહોલ છે, જેના હિસાબે વાદળછાયું વાતાવરણ દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે વાદળો. ત્યારે આપણે વાત કરીશું તારીખ 22ની. તો 22 તારીખ અને રાતની વહેલી સવારની વાત કરીએ તો પશ્ચિમી વિક્ષોભ છે એ ધીરે ધીરે પાકિસ્તાનનો એરિયો કવર કરતું આવશે અને ધીરે ધીરે પૂર્વ તરફ આગળ વધશે, જેના હિસાબે 22 તારીખે વહેલી સવારની આસપાસ પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં એમ કહી શકાય કે બલુચિસ્તાન રાજ્યમાં છે એ ભારે વરસાદ જોવા મળશે. આ તરફ વાત કરીએ તો 22 તારીખ અને સાંજના સમયે આ પશ્ચિમી વિક્ષોભ એક વિશાળકાય સ્વરૂપ ધારણ કરશે, જેના હિસાબે છેક જમ્મુ કાશ્મીરથી લઈ અને અરબ સાગર સુધી આ પશ્ચિમી વિક્ષોભનો છે એ વ્યાસ છેડો છે એ ફેલાશે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ તો ધીરે ધીરે આ પશ્ચિમી વિક્ષોભ છે એ ગુજરાત તરફ આવશે. ગુજરાત, રાજસ્થાન સહિતના વિસ્તારોમાં, જેના હિસાબે વાદળછાયું વાતાવરણ છે એ કચ્છના વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કાંઠાવાળા વિસ્તારોમાં, ઉપરાંત પૂર્વ સૌરાષ્ટ્ર તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ. ત્યારબાદ આપણે વાત કરીએ 23 તારીખની. તો 23 તારીખના રોજ વહેલી સવારે છે પશ્ચિમી વિક્ષોભની અસર છે એ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં જોવા મળશે, જેમાં જામનગર, આ ઉપરાંત મોરબી તેમજ જૂનાગઢ કચ્છના વિસ્તારોમાં, સાથે સાથે ગુજરાત રિજિયન વિસ્તારોમાં છે વાદળનો સમૂહ ફેલાશે. અને ત્યારબાદ ધીરે ધીરે પશ્ચિમી વિક્ષોભની અસર છે એ નબળી થતી જોવા મળશે, જેનાથી રાહત મળશે, જે એક બાબતે સારા સમાચાર ગણાવી શકાય. પરંતુ એમ કહી શકાય કે વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારોમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેલી છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તેમજ કચ્છના વિસ્તારોમાં છે એ છાંટાછૂટી અને હળવું ઝાપટું છે એ પણ જોવા મળી શકે મિત્રો. તો નવાઈ નહીં આ પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે. ત્યારબાદ વાત કરીએ તો તારીખ 24થી છે એ ઉત્તર ભારત તરફના એમ કહી શકાય કે ઉત્તર પૂર્વીય પવનો છે એ સક્રિય થશે, જેના હિસાબે ઠંડા પવનોના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે ઠંડીનો રાઉન્ડ આવશે મિત્રો. અને ખાસ કરીને કોલ્ડ વેવની સ્થિતિ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે, જેના હિસાબે આંકડા છે એ 11 ડિગ્રી અથવા તો 10 ડિગ્રી અથવા તો એમ પણ કહી શકાય કે સિંગલ ડિજિટમાં અમુક વિસ્તારોમાં 8થી 9 ડિગ્રી જેટલું તાપમાન, ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. અને સાથે સાથે કસરૂપી વાદળો પણ ફેલાયેલા જોવા મળશે સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે. ત્યાં આ પ્રકારનું વાતાવરણ છે એ છેક 28 જાન્યુઆરી સુધી જોવા મળશે મિત્રો. ત્યારબાદ ફરીથી ઠંડીમાં છે એ ઘટાડો થતો જોવા મળશે મિત્રો. આ પ્રકારના સમાચાર છે એ હવામાનની લેટેસ્ટ અપડેટ મુજબ આવી રહ્યા છે. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.